કે હેલો મિત્રો હું ફાકી બનાવું ખાવી હોય તો હાલો. કે હાલો ફાકી ખાવા હાલો મીઠું ખાવા માંડી છે ફાકી હેલો મિત્રો સ્વાગત છે આપણે મસ્ત બ્રેન્ડ ન્યુ વ્લોગમાં અત્યારે આપણે બપોરે વ્લોગ ચાલુ કરી દીધો હોય અને એક સ્પેશિયલ વાત માટે જ વ્લોગ ચાલુ કર્યો હોય તમે યાર ગેમનો વિરોધ કરો પર્સનલી કોઈનો વિરોધ ના કરો કારણ કે તમે આંગળી એક જણાનો વિરોધ કરો છો તો એનો ના કરો તમે વિરોધ કોઈના માટે ચાલુ કર્યું ગેમ માટે તો તમે ગેમનો વિરોધ કરો તમે કોઈ માણસનો ના કરો એ માણસે તો પૈસા કમાવા હાટું થઈને એનો એડવર્ટાઈઝ કરતો હોય એનું કામ કરતો હોય તો એ લખે છે કે ભાઈ એ નથી કામનું નથી એ તમારા જોખમ ઉપર રમો પણ તો એનો વાંક ના કહેવાય એમાં હે ને આપણે ગેમનો વિરોધ કરી શકીએ પણ એ પર્સનલી માણસનો વિરોધ ના કરી શકીએ કારણ કે એ માણસ પૈસા કમાવા માટે એ ગેમનો એડવર્ટાઈઝ કરે છે તો આ એક મારે હે ને મનમાં હતી વાત કહેવાની તો તે હાટું મેં વ્લોગ ચાલુ કર્યો હતો કે એ માણસનો વિરોધ ના કરો તમે ગેમનો વિરોધ કરો એ બરાબર છે કે અત્યારે ઘણા માણસો છે કે ગેમમાં કોકનામાંથી જોઈને રમી રહ્યા છે પણ એ કોકનામાં જ જોઈને રમી રહ્યા છે પણ ઓલો તો એના પૈસા કમાવા હાટું કરે ને તો એના હાટું આપણે ન કરાય થેન્ક યુ ફોર વોચિંગ અને વાત મારી સાચી લાગી હોય તો લાઈક કરતા જજો અને બાય બાય હાલો હવે જે આપણે ઘણો વ્લોગ બનાવવા આ તમે રોગી હે ને ચાલુ કરીને વિડીયો વાત કહી નાખી જેવું મને લાગતું હતું કે હે ને ભાઈ ના કરે એવું કારણ કે એનો કંઈ વાંક નથી પૈસા કમાવા માટે એને એડવર્ટાઈઝ કરે છે તો એમાં એનો શું વાંક એ રોગો એડવર્ટાઈઝ કરે તો એ ગેમનો વિરોધ કરો આપણેથી ગેમનો વિરોધ કરી શકાય પણ એ માણસનો વિરોધ કરીને શું કરવું તો અત્યારે બબે લોકો યાર ઘણા લોકો હામાં આવો બાંધવા આવી ગયા યાર તો એ ના કરો થોડોક વાક કહેવાય કે એને ના કરાય પ્રમોશન કે શીખીને ઘણા એવું થતું હોય તો બસ એટલું જ કહેવાનું હતું ને હજી આપણો વ્લોગ આખો બાકી જ છે તો બેનારી વ્લોગમાં આપણો ટ્રેક્ટર પડ્યો ને રેતીનો ઢગલો પડ્યો હમણાં છે ને આપણે 2-4 દીમાં કામ ચાલુ થવાનું છે મકાનનું પ્લાસ્ટરનું લાદીનું તો રેતી હજી એટલી તો છે હજી આવે છે તો લગભગ 1-2 દીમાં એ રેતી આવી જશે પણ આ વ્લોગ એને પહેલાં આવી જશે રેતીવાળો વ્લોગ પછી આવશે ને અહીંયા ટ્રેક્ટર પડ્યું આપણું અને અમારે હાકી હમણાં 2-3 દી થયા અને ડીશું હાંકતા હતા એ ડીશું ઓલા ખેતરે હાંકતા હતા અને આને અહીંયા પગથિયા હાટું આ ઈંટો રાખી છે પગથિયા બનાવવા હાટું ને આ ખેતરમાં જો હજી આપણે છે ને બાકી જ પડ્યું બધું તો એ વાત મારે ખાસ કહેવાની હતી તે વાટું મેં વ્લોગ ચાલુ કર્યો હતો આ ઓઇલ બદલાવ નાખ્યું છે ને ઓઇલ નહોતું ને ગરકા મારતી હતી ગાડી અમને એમ થાય કે આમાં પેટ્રોલ નહીં હોય પેટ્રોલ તો હોય ઓઇલ નહોતું અને એક અહીંયા નવું એડેડ પ્લસ પર નીકળી ગયા છે બટન જ કાઢ નાખ્યું હોય તો હાલો મેનરી વ્લોગમાં હવે રૂંઢે મળીએ બાય બાય ગાઈસ અત્યારે આપણે લોકો કરીને બે રહીએ છીએ ભાઈ પકડી બેઠો હવે આ ભારી જાય મેં છે ને ઘણા વિડીયો જોયા બધા કોન્ટ્રોવર્સી બેઠા હોય અત્યારે તો મેં હજી એકવાર કીધું ને હજી એકવાર કહું હું કે પહેલાં કીધું હતું ને હજી એકવાર કહું કે ભાઈ છે ને બધાય આપણે ગેમિંગને વિરોધ કરવો બરાબર છે પણ એ ભાઈને વિરોધ ના કરાય એનો કામ કરી રહ્યો છે તો એ આપણું ખોટું કહેવાય ગેમિંગનો વિરોધ કરાય એને ના પડાય કે ભાઈ તું બંધ કર પણ એને એમ વિરોધ ના કરાય એના અમે બાંધવાની કોશિશ ના કરાય તો બસ એટલું જ કેવું હતું મારે હજી જોઈનારીઓ વ્લોગમાં ગેમનો વિરોધ કરો કંઈ વાંધો નથી પણ કોઈને પર્સનલી ટાર્ગેટ ના કરો કારણ કે એ અમુક માણસો છે જે એનું કામ કરી રહ્યા છે એને પર્સનલી ટાર્ગેટ ન કરાય આપણાથી તો એ વિચારીને ન કરાય ટાર્ગેટ મકાઈનો ભારો ભરી લીધો ભારો સમજો તા પીછે બાબા પીછે બાબા
જોયે ને હો આમ ઇગ્નોર કરે. અત્યારે આવી રહ્યું છે આપણે ઘરે ડમ્ફર. તો રેતીનું ડમ્ફર આવી રહ્યું છે. તો આજે સવારમાં ઉઠી ગયો હું. તો ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે. સ્વાગત તો કંઈ ન કરી લીધું. તારો ડમ્ફર આવીને બ્લોગ બનાવ્યો આપણે મસ્ત મજાનો. અત્યારે હરખો નહીં બનતો કારણ કે સ્પેશિયલ જગ્યા ઉપર રહોડું ઓલ્ડ ટાઈપ છે ને દીદી વાટું છે ને રિનોવેશન કરું છું. તો હમણાં લાદી બાદી નખાઈ જાય ને એટલે આવું રહોડું નહીં રહીએ. મસ્ત બની જાય બ્રેન્ડ ન્યુ. શું કર હે એ ગઈ હેઠી ગઈ. એ હાલ આપણે રેતી ઢગલો દેખાડી હાલ. જો આ અમારો રેતી ઢગલો છે ને એમાં આંગળી ડમ્ફર આવી રહ્યું છે. કેતા હા ડમ્ફર આવે એટલે રેતી ઢગલો અવળો થઈ જાય એટલે ઊંચો થઈ જાય વડો થઈ જાય. કેમ બીક લાગે? કેવાથી બીક લાગે? કેમથી બીક લાગે? ડમ્ફર થી. ડમ્ફર હજી આવ્યું જ નથી, હવે આવશે. આમ ઊંચું જો મને મેલી દે ને. હાય કહી દે. હાય કહી દે. કે શું કરો તમે? કે શું કરો તમે બધા? જોતા ઝાકર કેવી એવી. કોઈ નથી આવતો હેઠી. બહુ ખેંચજો નહીં ને કે નીકળી જાય. ક્વોલિટી નથી આવતી થોડોક આરામ કરી ગયા બહાર નીકળે. મિત્રો રેતી વાળો આજે આવ્યો નહીં. રેતી વાળો આવશે કાલ કે ઓલે દિન 2 દીમાં 2-3 દીમાં આવી જાય તો એ વ્લોગ પાછો બનાવી દઉં. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. આ વ્લોગ અહીં સુધી જતો. બાય બાય. એ કથા બંધ ના થાય.